નમસ્કાર મિત્રો, આજે આપણે સવારમાં આપણો લાલ ઘોડો લઈ અને આપણા દૂધ ભરાવવા માટે રવાના થઈ ગયા હતા. અને આજે આપણા ગામનો તમે સવારથી મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો. સામે એવો પર્વત છે અને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. અને આજે આપણે દૂધ ભરાવવા માટે વહેલી સવારે નીકળી ગયા છે અને આપણી બાજુ પેટ્રોલ પંપનો વ્યૂ છે. દૂધ ડેરીએ પહોંચી ગયા છે અને બહુ બધી ટ્રાફિક હતી ને આપણે દૂધ ભરાઈને ફાઇનલી આપણે નીકળી ગયા. અને આ બે ટેણી છે જે બાઇકમાં બેસવાના બહુ શોખીન છે, તો એમને આપણે બેસાડી અને કુવેરી અને ઝોપાઉથી લઈને આવી ગયા હતા. બંને ટેણીને ઉતારીને આપણે ફાઇનલી આપણા ગામના પેટ્રોલ પંપે પહોંચી ગયા છે. આપણા ઘોડામાં પેટ્રોલ ઓછું હતું તો પેટ્રોલ પણ આપણે પુરાવી નાખ્યું છે. અને આપણે ટીંગુ મીંગુને પાણી પાવાનું હતું તો ઘેરથી ઓર્ડર હતો તો આપણે બે ટીંગુ મીંગુ ઊભી દીધું. એમને આપણે ફાઇનલી આપણે પાણી પાવા માટે રવાના થઈ ગયા અને એમને આપણે પાણી પાવી નાખ્યું છે. બાજરીમાં વધારે પડતું નેદામણ હતું એટલે આપણે હવે દવા બનાવવાની છે. તો માય લવલી ફોર ડેડી જે દવા બનાવી રહ્યા છે અને જે પંપમાં પાણી અને દવા મિક્સ કરી અને દવા છાંટવાની છે તો દવા બનાવી રહ્યા છે. અને પછી તે જુઓ તે પંપ લઈ અને ખેતરમાં નીકળી ગયા છે અને ત્યાં દવા ફાઇનલી છોટવાનું ચાલુ થઈ ગયું છે. આપણો વ્હાઇટ ઘોડો અને બ્લેક ઘોડો જે ખેતરથી બહુ દૂર ઉભા હતા ત્યાં છૂટા ચડતા હતા તો આપણે ત્યાં પાણી પાવા જવાનું હતું તો પાણી લઈને ફાઇનલી આપણે પાણી એમને પાઈ નાખ્યું. ત્યાંથી આપણે આ ટેણી કહે છે કે મને ભૂખ લાગી છે તો આપણે એમને પકોડી ખવડાવવા માટે પેટ્રોલ પંપે પહોંચી ગયા હતા. અને આપણે આ લારી ઉપર પકોડી ખાતા હતા. આ ટેણીની પણ ખવડાવી લીધી અને એક પકોડી એની સાથે સાથે મેં પણ ખાઈ લીધી. આ ટેણી કે હું પકોડી વધારે ખાઈ ગયો છે એટલે આ રજકો ઉપરથી હું કોઈ લઈ નાખું. અને આવા જ વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઇબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં.